ઘણા બધા એવા ખેડૂતો છે જેમણે આગોતરા પાકનું વાવેતર કર્યું હતું અને ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને આ જ મુદ્દે હવે અમારી સાથે એમએલએ ભગવાનજી પણ જોડાઈ ચૂક્યા છે। જી, આપનું સ્વાગત છે ભગવાનજી। પણ પહેલા મારે એ સમજવું છે કે ખેડ પંથકની અંદર દર વખતની આ સ્થિતિ સર્જાઈ રહી છે કે ત્યાં ખેતરો એ બેટમાં ફેરવાઈ જાય છે, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શું આનો કોઈ ઉકેલ છે જ નહીં? એમાં સરકારે અત્યારે તો 1500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને 5 વર્ષમાં યોજના પૂરી થવાની છે। એને નદીઓ ઊંડી પોડી કરવી પડે, મોટા બ્રિજ બનાવવા પડે અને પૂર સંરક્ષણ દિવાલ બનાવવી પડે। એ સરકારે 1500 કરોડ ઉપર મંજૂર કર્યા છે અને ભવિષ્યમાં 4-5 વર્ષમાં કામ પૂરું થશે ત્યારે લોકોની સમસ્યા હલ થશે। અને આ કોઈ પહેલી વાર નથી ભગવાનજીભાઈ, આનાથી પહેલા પણ આવું બધું થઈ ચૂક્યું હતું સાહેબ, અને આનાથી પહેલા પણ કંઈક આવું જ બજેટ ફાળવવામાં આવ્યું હતું। આને પેલા કોઈ આવું બજેટ નતું ફાળવ્યું। ત્યારે પૂર સંરક્ષણ પાડા બનાવતા અને જે તે વખતે પાડા બનાવતા પૂર આવે એટલે ધોવાઈ જાય। નદીઓ સાંકડી છે અને પૂર પાણી વધારે આવે એટલે મુશ્કેલી પડે। પણ હવે ટૂંકમાં પાડા બનાવવાના પૈસા તો સરકાર જ આપતી હતી ને? સરકાર આપે। હા, તો પછી એ બજેટમાંથી જ ફાળવવાની રકમ હશે ને? એવી પૂર આવે એટલે ઓટોમેટિક ધોવાઈ જવાના છે। પણ આ વખતે જે સરકારે આયોજન કર્યું છે, નક્કર આયોજન કર્યું છે, લોકોને ઉપયોગી થશે, ક્યાંય પણ જાનહાની નહીં થાય, કોઈ માલને કોઈ નુકસાન નહીં થાય, એ પ્રકારનું આયોજન છે। અરે સાહેબ, છેલ્લા 4 દિવસથી આ સ્થિતિ છે ખેડ પંથકની, હજુ કેટલા દિવસ? વર્ષોથી છે, આજથી નથી, વર્ષોથી છે, હજારો વર્ષોથી ખેડમાં પાણી। તો પછી તમે આ બધા મુદ્દાઓ શું કામ સરકારની સમક્ષ નથી મૂકતા? તમે તો ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છો, મુકતા જ હોય તો પછી નિરાકરણ શું કામ નથી આવતું? તો તેનો મતલબ એવો થયો કે તમારી જે વસ્તુ છે કે તમારા સવાલો છે સરકાર સાંભળતું નથી? સાંભળે, બધું સાંભળે। 1500 કરોડ એમને નથી મંજૂર કર્યા સરકારે, તો પછી આટલી વાર શું કામ લાગી રહી છે? લોકો શું કામ હેરાન થઈ રહ્યા છે? મકાન બનાવવું તો કે તાત્કાલિક થઈ જવાનું છે? 5 વર્ષની યોજના છે। અરે ભાઈ, 30 વર્ષ આપ્યા છે સાહેબ તમને। આ તો 100-500 વર્ષથી પાણી તો આવે છે, બધા ટેવાયેલા જ છે। આ ટીવી તો એનો મતલબ બીજું કોઈ છે તો પછી 500 વર્ષથી ટેવાયેલા એ માણસો તમને લાવે છે, શું કામ? કે તમે એની સમસ્યાને હલ કરશો। એવું નથી, અપેક્ષા તો હોય ને સાહેબ તમારી પાસેથી। 2 ધારાસભ્ય લાગુ પડે, દેવાભાઈ માલમ છે, હું ભગવાનજીભાઈ કરગઠિયા છું, બંને ધારાસભ્ય લાગુ પડે, અર્જુન મોઢવાડિયા લાગુ પડે, કાંદલભાઈ જાડેજા લાગુ પડે છે, 5 એટલે વિસ્તાર છે, અરવિંદ લાડાણી લાગુ પડે છે, 5 ધારાસભ્યો લાગુ પડે છે આ ખેડ વિસ્તારને। તો 5-5 ધારાસભ્યો જયારે એ વસ્તી 5-5 ધારાસભ્યો ધરાવે છે અને તે છતાં જો એમને આવા પાણીની અંદર રહેવા મજબૂર થવું પડે તો આ કઈ પ્રકારનો વિકાસ ત્યાં થઈ રહ્યો છે સાહેબ? મને એ સમજાવો તમે। તો લોકોનું શું? તો લોકોને આ સ્થિતિમાં રહેવું પડશે? લોકોને કઈ તકલીફ છે જ નહીં, તો પછી અમારા કેમેરા સામે શું કામ લોકો આવે છે? તો આ લોકો અમારા કેમેરા સામે શું કામ આવે છે સાહેબ? એ તો આવે ને, સામાન્ય કોઈ 100 માણસ હોય તો 10 માણસ ખરાબ હોય। અરે સાહેબ, અહીંયા 100 માણસની વાત નથી, એ ડ્રોન વિઝ્યુઅલ અમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ લો એક વખત, કેટલો વિસ્તાર છે ખેડમાં છે ને। આ ચોમાસા દરમિયાન મોસમ થતી જ નથી, સરકારમાં પણ આ મોસમ માન્ય નથી, તો પછી આ લોકો ક્યાં જશે? તો પછી આ લોકો ક્યાં જશે? ખેડવાસીઓ વાવી દે છે તો પાણી આવે એટલે જવાનું જ છે। તો એનો નિકાલ તો હોવો જોઈએ ને સાહેબ? તમે આટલા કરોડો રૂપિયા ફાળવો છો તો એનો નિકાલ તો હોય ને કોઈ? નિકાલ માટે તો યોજના બની ગયા વર્ષે સરકારે ફાળવા છે, પણ એ યોજનાને કેટલા વર્ષ લાગશે? કારણ કે આ છેલ્લા તમે જ કહો છો ને કે છેલ્લા 500 વર્ષથી કે 50 વર્ષથી તમે જે કહ્યું એ એટલા વર્ષથી તો આ સમસ્યા તે લોકો ટેવાયેલા છે, તો પછી તમને શું કામ લાવ્યા છે લોકો? 30-30 વર્ષ તમને કમાન શું કામ આપી છે લોકો? પાણી નિકાલ માટે અમને નથી લઈ આવ્યા, પાણીના નિકાલ માટે નથી લઈ આવ્યા અમને। તો એ ધારાસભ્યનું કામ નથી, તમે એવું કહો છો? પાણી તો એ પ્રશાસનનું કામ નથી એવું તમે કહો છો? પાણી આવે છે હજારો। અરે સાહેબ, મારી વાત સાંભળો, અરે સાહેબ મારી વાત તો સાંભળો। આ શું તમને તમારો આ આખો એરિયા છે એમાં વિકાસ કરવાનો તમારો મેન ધ્યેય હોય છે, તો શું આ બધી વસ્તુઓ તમારા કામમાં નથી આવતી? તમે એવું કહો છો? આવે છે કામમાં, છટકી નહીં શકો સાહેબ, તમે જવાબ તો આપો। ટીવી મીડિયા વાળાએ તેમ કહ્યું, લોકો તો ટેવાયેલા જ છે। 57-58 ગામ આવે, 60 ગામ છે, 60 ગામના લોકો ટેવાયેલા છે, દર વર્ષે પૂર આવે છે, દર વર્ષે અચ્છા, એટલે હા, એટલે એ લોકોનું કાયમી થઈ ગયું છે એમ? એ લોકોને એ પીડામાં જ રહેવાનું છે? એ તો વર્ષોથી જ, આજકાલનું નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને પછી ત્યાં રસ્તાઓ બન્યા છે। ઓકે, એટલે જ્યારે પણ અમે કોઈ પણ ધારાસભ્ય, તમારી એકની વાત નથી, તમે મારી એક વાત ખાલી સાંભળી લો, તમારી એકની વાત નથી, અમે જ્યારે પણ કોઈ પ્રશાસનના વ્યક્તિને આ વસ્તુ પૂછીએ છીએ ને ત્યારે અમને એવો જવાબ મળે છે કે લોકો ટેવાયેલા છે, છેલ્લા ખાસા સમયથી થાય છે। અરે સમય બદલાવો છે એટલા માટે તો તમને લાવ્યા છીએ, તમને વોટ આપ્યા છે, 30-30 વર્ષ તમને શાસન આપ્યું છે, એટલે જ સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા છે સમય બદલાનો એટલે જ। પણ થશે ક્યારે એ સમજવું છે? તરત થોડું થઈ જવાનું છે? તરત તો ના થઈ જાય, પણ લોકોને હૈયા ધરણા તો આપો।
એ 5-10 વર્ષે બધી યોજનાઓ કમ્પ્લીટ થાય ત્યારે લોકોને લાભ અરે થાય. લોકો શું કામ એવું કહે છે કે ભાઈ અમને 500 કરોડ આપ્યા છે પણ એ પાયાની જે કામગીરી થવી જોઈએ એમાં નથી થતા ને ભ્રષ્ટાચાર અઢળક થાય છે. સ્થાનિક લોકોના શબ્દો કોઈ છે નથી સાહેબ. થતો હતો જ. હજી તો કામ ચાલુ નથી કર્યા કોઈ. હા, તે છતાં પણ જો લોકો આવું કહેતા હોય કે ભ્રષ્ટાચાર છે તો પછી આમાં ક્યાં જશે બધું કામગીરી? કામગીરી થતા પહેલા જો આવી વસ્તુઓ ત્યાંથી સામે આવતી હોય કે ભાઈ આક્ષેપો થતા હોય એ તો કે 5% માણસો ખરાબ હોય. એ તો સામે વિરોધ પક્ષ વાળા વિરોધ કરતા હોય. કેમ ભાઈ કોંગ્રેસના શાસનના 70 વર્ષમાં કઈ ન જોયું કોઈ કોંગ્રેસ વાળાએ? અરે એટલે તો તમને લાવ્યા ને. મુશ્કેલી છે. અરે એટલે તો તમને લાવ્યા સાહેબ, એટલે જ તમને લાવ્યા છીએ. એટલે જ અમે કરીએ છીએ, એટલે જ કરીએ છીએ. પણ નથી દેખાતું તમે શું કરો છો એ, એટલા માટે તમને સવાલ કરવા પડે છે. નથી દેખાઈ રહ્યું. 1500 કરોડ રૂપિયા સરકારે ફાળવા છે. હા, પણ એ 1500 કરોડ રૂપિયા પાયા પર ક્યારે દેખાશે? રસ્તાઓ ક્યારે પાણીથી આપણને કોરા મકાન દેખાશે? બનાવવું હોય તો તરત મકાન નથી દેજો, પાયા ખોદવા પડે ને પછી બિલ્ડિંગ બનતી હોય છે. અરે સાહેબ તમે લેવાનું છે તળિયેથી. અરે સાહેબ તમે એટલું સમજો કે છેલ્લા 30 વર્ષથી કે તમને અમે સત્તા આપી છે લોકોએ તમને, આ બધી જ સમસ્યાઓનો હલ આવી જાય એટલા માટે, કારણ કે તેઓ કોંગ્રેસના શાસનથી ખૂબ પ્રતાડિત હતા. ગેડના રસ્તાઓ બન્યા છે, ગેડમાં દવાખાના બન્યા છે, ગેડમાં તમામ પ્રકારની સ્કૂલો બની છે. અરે તમે કામ કર્યું તો એ તમે કામ કરવા માટે જ તમને લાવ્યા હતા ને, એ તમે બધું કર્યું તો આ ક્યારે થશે? કામ કરે એટલે જ મત આપે છે બેન. હા, એટલે જ તો કહું છું કે છેલ્લા 30 વર્ષથી તમને ખોબલે ને ખોબલે મત મળે છે. સાહેબ છેલ્લા 30 વર્ષથી તમે આ શાસન ભોગવો છો અને તમે કામ કર્યું પણ હશે, ચલો માની લઈએ, અને તમારે એ કરવું જ પડશે કારણ કે એટલા માટે જ તમને અમે લાવ્યા છીએ. જોવા અમે બતાડશું તમને બધું કે ગેડમાં દવાખાના બન્યા છે, રસ્તા બન્યા છે, સ્કૂલો બની છે, બધી સગવડ થઈ છે. હા, તો પછી આટલી સગવડ કરી આપો ને, શું વાંધો છે? પાછા બાદ ધારાસભ્ય ભેગા આવશું અમે. તો પછી આટલી કરી આપો ને, શું વાંધો છે? પછી હું આવીશ ત્યાં, આપણે બધા સાથે જઈને એ વિસ્તાર બતાવીશું કે ભાઈ અમે ભગવાનજીભાઈ સાથે અમે આ વાતચીત કરી અને ત્યારબાદ એઓએ આ બધું સોલ્યુશન લાવ્યું છે. હું તમારી સાથે આવીશ સાહેબ. આવજો, અમે બતાડશું બધું સરકાર. આપણે બધા આપણે 5 ધારાસભ્ય હું પોતે આવીશ તમારી સાથે, બધા સાથે જઈને જોઈશું ઘેડ પંથક કેવું રૂપાળું ને રડિયાળું તમે કરી બતાવ્યું છે. આવો કર્યું છે. પહેલા તમે કરો તો ખરા, આ પાણી તો હટાવવાની કોઈ દવાખાના નહોતા મેડમ, દવાખાના નહોતા, ખાટલામાં નાખીને લઈ આવવા પડતા હતા બધાને. અરે સાહેબ છોટાઉદેપુરમાં હજુ એ જ સ્થિતિ છે, એ વસ્તુમાં મારે નથી પડવું. અરે એ વસ્તુમાં મારે નથી પડવું, છોટાઉદેપુરમાં હજુ એ જ છે, જોડીમાં જ મહિલાને લઈ જવાય છે છોટાઉદેપુરની મુકની મારી કરો ને તમે અમારા વિસ્તાર. એટલે મારે અત્યારે ઘેડ પર જ હા, એટલે હું અત્યારે ઘેડ પર જ રહીશ. ઘેડની આ સમસ્યા ક્યારે હલ થશે ટૂંકમાં તમે કહેજો. એ હલ થઈ જશે 5 વર્ષમાં. અચ્છા, એટલે હજુ 5 વર્ષ ત્યાંના સ્થાનિક લોકોને આ જ પીડામાં આ જ સ્થિતિમાં રહેવું પડશે. રહેવું જ પડે, એ તો વર્ષોથી રહી છે, તમે કોઈ ચિંતા કરો એની. અરે પ્રજા છે, એમની ચિંતા અમે નહીં કરીએ તો કોણ કરશે? તમને તો છે નહીં, તમને ચિંતા એમની હોત તો એમ નહીં. ભગવાનજીભાઈ મારી વાત સાંભળો, તમને ચિંતા હોત તો તમે એવું ના કહેતા કે 5 વર્ષ પછી થશે. તમે એવું કહેતા કે અમે ખૂબ સારો પ્લાન લાવીશું, એવા એન્જિનિયર અમે એમના પાસેથી અમે બધું આ સહાનુભૂતિ મેળવીશું કે આ વસ્તુને કઈ રીતે આપણે હલ કરી શકીએ. પણ ના, તમે શું કહો છો કે હજુ 5 વર્ષ સુધી આવું રહેશે. સાહેબ આ ક્યાંનો ન્યાય છે? સાહેબ આ ક્યાંનો વિકાસ છે? ઘેડ પંથક વાળા જે વાસીઓ છે એમને આવો વિકાસ તો નહોતો જોઈતો. ઘેડ વિસ્તારમાં જે વસ્તી રહે છે એમને આવો વિકાસ તો નહોતો જોઈતો ને. ના, વિકાસ થાય છે, એની તમે ચિંતા કરો નહીં. ચિંતા કરવી પડશે સાહેબ. શું કામ ના કરીએ અમે ચિંતા? આ વિસ્તારમાં તમે જુઓ તો ખરા કઈ પ્રકારે પાણી ભરાયેલું છે. તો આ સંદેશ ન્યૂઝના આકરા સવાલો અને ધારદાર સવાલોથી ધારાસભ્ય પોતે પણ ફોન કાપી ગયા અને અત્યારે મૂકી દીધું છે. સવાલોના જવાબ આપવામાં એમને જાણે રસ નથી કે પછી એમની ક્ષમતા નહીં હોય ક્યારેક, કારણ કે આ વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી આવી જ પરિસ્થિતિમાં રહે છે. છેલ્લા 30 વર્ષથી ભાજપને ત્યાં સત્તા આપવામાં આવી છે, ત્યાંના લોકો પાયાના કાર્યકર્તાઓ જે કહે છે એ ત્યાં મુલાકાતે જાય છે, પણ સમસ્યાનો હલ ક્યારે આવશે તેનો કોઈ જ ચોક્કસ આંકડો કે પછી એટલા વર્ષો તેમની પાસે નથી. એવું કહે છે કે આગામી 5 વર્ષમાં થશે, એટલે કે હજુ જે ઘેડ પંથકના વાસીઓ છે એમને મત એ ભાજપને આપવા પડશે, એવું આ ઓપન સ્ક્રીન પર કહીને ગયા છે.